મહુવા તળાજા હાઈવે નજીક આવેલા રોયશાળા પાસે વૃદ્ધને ઢોરે અડફેટે લેતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું. તળાજા મહુવા હાઈવે નજીક આવેલા રોયશાળા પાસે વૃદ્ધને ઢોરે અડફેટે લેતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું. જેમાં તળાજાના પિથલપુર ગામે રહેતા ગદાભાઈ ભોળાભાઈ મકવાણા પોતાના બાઇક ઉપર રોયશાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઢોરે અડફેટે લેતા સારવાર અંગે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જેમાં 11 દિવસની સારવાર બાદ વૃદ્ધનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ રમેશભાઈ ગદાભાઈ મકવાણા, ગામ પિથલપુર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. મારા બાપુજી મવા ગયેલા હતા મારા બેનને અહીંયા આંટો મારવા. વળતા રોજસેના પાટિયા પાસે કુટિયાએ છે ને અકસ્માત થયો છે કુટિયા સાથે, બરાબર. તો ત્યાંથી અમે હનુમત હોસ્પિટલ રિફર કર્યા છે 108માં. ત્યાંથી એ લોકોએ સિટી સ્કેન કરીને એવું કહેવું છે કે ભાવનગર રિફર કરવા પડશે, ઓપરેશન આવ્યું છે એટલે. ત્યાંથી અમે ભાવનગર રિફર થયા. ત્યાં સદવિચારમાં બતાવ્યો સાહેબ અડીજલ સાહેબને, તો એને એવું કીધું કે ઓપરેશન કરવું પડશે. અમારા કાર્ડની સુવિધા હતી એટલે અમે એસઓજી હોસ્પિટલમાં સારવાર લેવા શિફ્ટ થયા છે ત્યાં. અને અત્યારે આજે ડેટ થયેલું છે અને અમે ત્યાં સર્ટી હોસ્પિટલમાં પીએમ માટે લાવેલા છે. ક્યારે બનાવ બન્યો હતો? બનાવ ક્યારે બન્યો હતો? ઢોરે ક્યારે ઉડાડ્યા? 10 તારીખની સોમવાર 10/6/2024. ન મેકવામાં આવે. જે મારા બાપુજી સાથે બન્યું એ કોઈ સાથે બનવું ન જોઈએ. તંત્રને એ જ માગણી છે કે આ ઢોર જે રોડ ઉપર રખડે છે ને એને કાબૂમાં કરે.